તો હાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સૌ પ્રથમવાર જો આપણો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે જોઈએ કે પંખાનું પંખો આવે એનું બોક્સ લઈ લીધું છે। આપણે બધા ઘરે રિઝનેબલ પંખા વાપરતા હોઈએ છીએ, બરાબર। તો આવી રીતના એક સરખા 3 ટપકા પાડી દીધા છે એમાં, અને ત્યાર પછી એમાં જો હોલ પાડ્યા છે, બરાબર। તો આ શું બનાવવાનું છે એ તમે આખો વિડીયો જોઈશો એટલે તમને ખબર પડે। અને એટલી ડિઝાઇન બનાવવી એટલી સહેલી છે કે એની તમે વિડીયો જોતાં જ તમને ખબર પડી જશે કે આ તો બહુ અઘરી વસ્તુ હતી, પણ આ તો હાવ એકદમ સાદું સિમ્પલ નાનું એવું બાળક પણ બનાવી શકે। તો સૌ પ્રથમવાર આપણે જો હોલ પાડી દીધા છે, ત્યાર પછી આપણે એમાં પાણીની નોઝર એટલે કે લેવલ ટુ આપણે કોઈ પણ કડિયા કામ કરતા હોય ને એની પાસે લેવલ ટુ તમને મળી જશે, બરાબર। તો જો આ રીતની લેવલ ટુ મેં આ રીતની મૂકી દીધી છે, બરાબર। તો જે હોલ પડેલા તેમાં પાણીની ટ્યુબ આપણે લગાવી દીધી છે। જો 2 લાગી ગઈ છે, હવે બસ ત્રીજી લગાવવા જઈ રહ્યા છીએ। તો જો આ ટ્યુબ પણ આપણે લગાવીને એકદમ કમ્પ્લીટ કરી લીધી છે। તો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો, અમારા અવનવા વિડીયો બીજા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ત્યાર પછી આપણે જો થોડીક રેતી લીધી છે અને કિલો જેટલી સિમેન્ટ લીધી છે, બરાબર। તો એમાં રેતી આપણે પાણી જરૂરિયાત મુજબ આપણે ઉમેરવાનું છે, બરાબર। તો ત્યાર પછી હું ખુદ એક મિસ્ત્રી કામ કરું છું એટલે મને એક આઈડિયા આવ્યો, બરાબર। તો મેં વિડીયો બનાવ્યો કે જેથી કરીને મારા દર્શકો તથા વિડીયો જોવાવાળા પણ આ રીતની ડિઝાઇન મૂકી શકે, બરાબર। તો વિડીયોમાં બને રહેજો। જો માલ એકદમ આપણે રેતીવાળો બનાવવાનો છે, કપચીવાળો માલ આમાં નાખવાનો નથી, કપચી એમાં જોઈન્ટ કરવાની નથી। એટલે આપણે તો અત્યારે સાજી સિમેન્ટ કાંઈ લાવ્યા નહોતા, 2 કિલો સિમેન્ટ લાવ્યા હતા, કેમ કે વિડીયો બનાવવાનો હતો ખાલી, આપણે બીજું કાંઈ કામ હતું નહીં, બરાબર। તો બહુ માલને ખૂબ હલાવીને એકદમ મિક્સ કરી લેવો, જેથી કરીને તેજ માલ પણ નહીં રાખવો અને મોળો માલ પણ ન રાખવો, બરાબર। તો તમે આ પદ્ધતિ રીત આ બધું તમે વિડીયોમાં જોઈ શકો છો। તો વિડીયોમાં તમે બન્યા રહેજો, આખો વિડીયો જોઈજો। તો માલ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। હવે જો તો આ કેટલી સહેલાઈથી આ ડિઝાઇન બનાવીને એક આ વિડીયો જોવો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કોઈ પણ ફર્મો હોય એટલે એના વડે આપણે કાંઈ પણ ડિઝાઇન આપણે બનાવી શકીએ। બસ કારીગરની કળા, આ કારીગરથી કાંઈ માલ લગાડીને ડિઝાઇન બનતી નથી। તો જો આવી રીતનો પછી આ ડિઝાઇન જે અંદર એના આંકા હતા થર્મોકોલના, બરાબર છે, એટલે એમનામ જ રહેવાના છે। તો આપણે જો આ માલ એમાં નાખી દેવાનો છે, બરાબર। તો માલ આપણે બહુ મસ્ત રીતે ભરી દેવાનો। જો આવું તો નાનું બાળક પણ કરી શકે, કેમ કે મેં તમને જેમ આગલા વિડીયોમાં વાત બતાવી હતી, સમજાવી હતી એ રીતના, બરાબર। ત્યાર પછી આપણે એમાં વાળા નાખ્યા છે, એટલે જેથી કરીને એ નોખું ન પડે, રિંગ બનાવીને નાખી છે, બરાબર, એટલે પકડી રાખે એમ। તો એક રિંગ આપણે મુકાઈ ગઈ છે, જો બીજી રિંગ પણ આપણે મૂકી દીધી છે, બરાબર। તો આવા અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આવી અવનવી ડિઝાઇનો ઘણી પણ બનાવીએ છીએ, બરાબર। તો જો આ એકદમ સહેલાઈથી ભરાઈ ગયું છે। તો હવે આપણે એને ખૂબ ઠાંસીને આપણે એને એકદમ જેમ કરીને કેમ ખાલું ન રહે એમ, બરાબર। પછી આ નોઝરું શું કામ નાખી છે એ તમે વિડીયોમાં બનાવી રહેજો, એ આપણે એનો નેક્સ્ટ પાર્ટ આવશે, બરાબર। એ તમને ઓટોમેટિક અને બહુ એક અદ્ભુત નજારો બનશે આ, કેમ કે તમે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે આવો નજારો બની શકશે એમાં, આવડો એવો નજારો બનશે। તો બસ કમ્પ્લીટ થવા જઈ રહી છે આપણી વસ્તુ બધી। તો ત્યાર પછી જો આપણે આને 5-10 દિવસ સુધી સુકાવા દીધું, અને સુકાઈ ગયા બાદ જો આપણે એને બહાર કાઢવાનું છે, બરાબર। તો તમે જોઈ શકો છો એકદમ સુકાઈ ગયું છે, થર્મોકોલ ઉપર લાગી રહેલું છે એમનામ।
આ 10 દિવસ પછીની પાછી પ્રતિક્રિયા છે. તો 10 દિવસ બાદ આપણે એનો ફર્મો તે કરશે અને એમ તમે જોશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ના ના આ તો ખૂબ સરળતાથી બની જાય છે. તો જેવી આપણે થર્મોકોલની અંદર ડિઝાઇન હતી એવી જ ડિઝાઇન આપણને આ લુક જોવા મળવાની છે, બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયોમાં, બન્યા રહેજો વિડીયોમાં. તો ડિઝાઇન બસ થવાની તૈયારી છે ભાઈ, ઉતાવળ રાખો થોડીક. હા, દર્શકો રાહ જોવે છે કઈ જુગના. બસ જો આ એક ડિઝાઇન કેવી પડી એ તમે જુઓ. તમે આવું પણ કોઈથી વિચાર્યું નહીં હોય કે આવી રીતની ડિઝાઇન થઈ જશે એમ. પણ આ એક ફર્મમાં બનાવવાના છે. જે કાંઈ હોય છે એ કારીગરની કળા એક ફર્મેથી હોય છે. જુઓ તો આ ફર્મો આવી રીતનો બની ગયો એટલે કેટલી સરળતાથી આ આપણે કામ લઈ શક્યા છીએ, બરાબર. તો પછી ત્યાર પછી આપણે આનું શું કરવાનું છે, બરાબર છે. એમાં આપણે જો નીચે નોઝર મૂકી છીએ તો એમાં આપણે એક પાણીની મોટર લગાડવાની છે, બરાબર. ત્યાર પછી એની ઉપર ફુવારા ઉઠશે અને એની ઉપર આપણે એક શિવલિંગ મૂકવાની છે, બરાબર. તો એનો અદ્ભુત એક નજારો આવશે. જુઓ તમે વિડીયોમાં, જો કેવું લુક, સરસ કેવું લુક મળ્યું છે આપણને, બરાબર. જુઓ ડિઝાઇન જેવી આ થર્મોકોલ, આ પંખાનું એક છે બોક્સ. મેં તમને પહેલાં પણ વાત કરી હતી, જોઈ શકો છો. તો સરસ મજાનું આપણને લુક મળ્યું છે. તો જુઓ આ આપણા ત્યાર પછી આને થોડાક દિવસ, 8-10 દિવસ આપણે પાણીમાં રાખ્યું છે. હવે પાણીમાં ન રાખ્યું તો પણ ચાલે, પણ છતાંય અત્યારે આપણે પાણીમાં મૂકી દઈએ છીએ, બરાબર. અને એકદમ બનીને કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો આનું આગળના બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારો વિડીયો સીધો જ તમને મળે, બરાબર. તો આ વિડીયોમાં અત્યારે તો આટલું જ. અને જો અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.